8મી માર્ચ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે સમગ્ર વિશ્વમાં સ્ત્રી સશક્તિકરણની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે મહિલાઓના યોગદાનને બિરદાવવા માટે એક વિશેષ સન્માન સમારોહ યોજાયો. કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રે કાર્યરત મહિલાઓનું સન્માન અને તેમના ઉત્સાહમાં વધારો કરવામાં આવ્યો. કાર્યક્રમમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત અને તેમના પત્ની સંધ્યા ગહેલોત ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ દરમિયાન પોલીસ કમિશનરે વિશ્વ મહિલા દિવસે માત્ર એક દિવસની ઉજવણી નથી, પરંતુ વર્ષના 365 દિવસ મહિલાઓનું સન્માન થવું જોઈએ. સ્ત્રી ભલે માતા, બહેન, દીકરી કે પત્નીના સ્વરૂપમાં હોય, તેનું સ્થાન સમાજમાં અત્યંત ગૌરવશાળી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે ગુજરાત અને ખાસ કરીને આપણું શહેર એટલું સુરક્ષિત છે કે અહીં દીકરીઓ રાત્રે 2 વાગ્યે કે વહેલી સવારે 5 વાગ્યે પણ નિડરતાથી બહાર નીકળી શકે છે. 5 વાગ્યે પણ નિડરતાથી બહાર નીકળી શકે છે. આજના કાર્યક્રમમાં મહિલા પત્રકારો, તબીબો, સફાઈ કર્મચારીઓ, મહિલા ડ્રાઈવર્સ, આત્મનિર્ભર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું. 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે આજે સુરત સિવિલ ખાતે એક મહિલા દિવસની કાર્યક્રમની ઉજવણી કરવામાં આવેલી હતી, જે અંતર્ગત મુખ્ય મહેમાન તરીકે સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત સર હાજર રહેલા હતા અને તમામ પ્રતિષ્ઠિત નાગરિકો હાજર રહેલા હતા. આ કાર્યક્રમમાં સુરત સિવિલમાં જે મહિલા ડૉક્ટરો ફરજ બજાવે છે અને વર્ષોથી લોકોની સેવા કરી અને હોસ્પિટલમાં કામગીરી કરી રહ્યા છે, તમામ ડૉક્ટરોનું અહીંયા બિરદાવવામાં આવેલા હતા. સાથે સાથે જે પત્રકાર ફિલ્ડમાં મહિલાઓ કામગીરી કરી રહી છે એમનું પણ સન્માન કરવામાં આવેલું હતું. અને અહીંયા મહિલા પોલીસ અધિકારી જેટલી પણ સુરત શહેરમાં છે એ લોકોને પણ અહીંયા સન્માન કરવામાં આવેલું હતું. નર્સિંગ કોલેજની જે વિદ્યાર્થીઓ અહીંયા ભણી રહી છે એ તમામ વિદ્યાર્થીનીઓ એક પોસ્ટર્સનું દોરીને આવેલી હતી. એમની જે પોસ્ટરની હતી એ લઈને આવી તેને એક સંદેશો પણ આપ્યો કે જે લોકો અંગદાન કરે છે ફક્ત એક જીવન નહીં પણ ઘણા બધા જીવનને લોકોને જીવન આપે છે, એ સંદેશા પણ આ કાર્યક્રમમાં આપવામાં આવેલો હતો. આવતીકાલે 8 માર્ચ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે વિશ્વની દરેક મહિલાઓને હું શુભેચ્છાઓ અને વંદન કરું છું. વિશ્વ મહિલા દિવસ એ એક દિવસ પૂરતું નથી, 365 દિવસ એ મહિલા સન્માન હોય છે. માના સ્વરૂપમાં, બહેનના સ્વરૂપમાં, દીકરીના સ્વરૂપમાં અને પત્નીના સ્વરૂપમાં. મહિલા સમવડી થાય, પગભર થાય, તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય અને પોતાને પ્રોત્સાહન મળે. શહેરના પોલીસ કમિશનર અનુપસિંહ ગહેલોત સાહેબની ઉપસ્થિતિમાં ને તેમના ધર્મપત્ની સંધ્યાબેનની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ એવું શહેર છે, આ એવું ગુજરાત છે, એવો દેશ છે કે જ્યાં દીકરી રાત્રે 2 વાગે પણ બહાર જઈ શકે છે, સવારે 5 વાગે પણ જઈ શકે છે. મહિલાઓને પ્રોત્સાહિત કરવા, એને તંદુરસ્તી માટે, એના આરોગ્ય માટે આજે તબીબો દ્વારા પણ એમને સૂચનો પણ કરવામાં આવ્યા. ગરમીનો મોસમ છે ત્યારે ડૉક્ટર વિકાસબેન દ્વારા હીટ વેવથી બચવા શું કરવું, જો મહિલા પોતે સમજશે તો તેના પરિવારને એ વિશે ને એના સમાજને પણ એ વિશે સમજણ આપશે. અત્યાર સુધી 3500થી વધુ મહિલાઓ છેલ્લા 3 દાયકામાં ડૉક્ટર મહેન્દ્રસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ આ જ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં મહિલા પત્રકાર, તબીબ, સફાઈકર્મી કે ડ્રાઈવર, મહિલા પગભર જે કંઈ મહિલાઓ છે પ્રતિક રૂપે આપણે સન્માન કરવામાં આવ્યું છે. આજે પણ મહિલા પત્રકારોનું પણ સન્માન કરવામાં આવ્યું. કેન્સર વિભાગના તબીબો, સિવિલના તબીબો અને સફાઈકર્મી સહિત દરેક મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું છે. આ તમામ મહિલાઓને હું વંદન કરું છું અને દરેક મહિલા સ્વસ્થ રહે, સુંદર રહે, સમાજને સુરક્ષિત રાખે, પોતાના પરિવારને સુરક્ષિત રાખે અને એક તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય, એ જ શુભેચ્છા. ભારત માતા કી જય. વંદે માતરમ.